સુરતમાં દરરોજ હત્યાની ઘટના સામે આવી રહી છે. સુરતમાં દરરોજ હત્યાની ઘટના સામે આવી રહી છે, જેમાં પારિવારિક ઝઘડામાં હત્યા થતી હોવાની વધુ ઘટના જોવા દિવસોથી સામે આવી રહી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ દેવગામ સન્ડે લગુન હાઇટ્સમાં રહેતા પતિ જયસુખ અને પત્ની નમ્રતાબેનનો ઝઘડો થયો હતો. ઝઘડો થયા બાદ પતિ જયસુખ અને પત્ની નમ્રતાબેન સૂઈ ગયા હતા. મોડી રાત્રે ફરીથી પતિ જાગ્યો હતો અને નમ્રતાબેનના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. રૂમમાં રાત્રે બંને દીકરાઓ અને પતિ પત્ની સૂતા હતા, ત્યારે બંને દીકરાઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખતા આખો રૂમ લોહીથી લથબથ થઈ ગયો હતો. તેથી મોટી દીકરી જાગી ગઈ હતી અને દ્રશ્ય જોતા બૂમાબૂમ કરી હતી. બાળકીએ તેમના દાદાને ઉઠાડ્યા અને સમગ્ર વાત કહી માતાને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ફરજ પરના તબીબે નમ્રતાબહેનને મૃત જાહેર કર્યા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જયસુખભાઈ છેલ્લા થોડા દિવસથી દારૂની લત લાગી ગઈ હતી અને કામે પણ જતા હતા. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા. ગત રાત્રે ઝઘડો થયા બાદ જયસુખભાઈએ નમ્રતાબેનને ચપ્પુ મારી દીધું હતું. આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસને જાણ કરતા પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારનો સમય એટલે કે 1:30 ની આસપાસ એક ભાઈ છે કે જેનું નામ જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે, પોતે ત્યાં રહે છે. એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને 1:30 ની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી અને એમની હત્યા નિપજાવી હતી. પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને. અને જે આરોપી છે જયસુખભાઈ, એને ડિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ ઘટનામાં અમે વધુ જ્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ 2 દિવસ પહેલા પણ કંઈક તકરાર થઈ હતી. આજે આરોપી છે જયસુખ, એ આરોપી જયસુખ વાણિયા કરીને છે. એ પોતે પોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા. બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. આ જે પણ ડિટેલ છે અમે એને એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ બધું આગળની કાર્યવાહી કરીશું.